કોમી એકતાના એક અનોખા ઉદાહરણમાં રાજકોટમાં મુસ્લિમ સરોગેટ મધરે આર્મીમેન હિન્દુ દંપતીને ત્યાં સંતાન સુખ આપ્યું છે। સ્ત્રી રોગ નિષ્ણાત ડૉક્ટર ભાવેશ વિઠલાણીની સારવારથી આધેડ વયના પૂર્વ સૈનિકને ત્યાં પારણું બંધાતા પરિવારમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે। જોકે સરોગેટ માતાએ બાળકના જન્મ સુધી સાત્વિક ખોરાક જ લીધો હતો અને ભારતીય શાસ્ત્રો તેમજ ભજનોનું શ્રવણ પણ કર્યું હતું, તો સાથે જ માનતાઓ પણ રાખી હતી। આમ ડૉક્ટર વિઠલાણીની સારવારથી 21 વર્ષમાં 30,000 યુગલને ત્યાં પારણા બંધાયા છે। મેં જ્યારે એમનું દુઃખ સાંભળ્યું તો મને એમ લાગ્યું કે આટલી નાની ઉંમરમાં એમના દીકરાનું નિધન થયું હતું, તો મને બહુ દુઃખ લાગ્યું। અને પછી મેં સાહેબને વાત કરી કે હું એમની હેલ્પ કરવા માટે રેડી છું, કે ભાઈ મને 9 મહિના આપી દો કે હું એમનું બાળક સાચવીશ, મારા બાળક કરતાં પણ વિશેષ એને હું સાચવીશ અને હું એની ઉછેર કરીશ, એમને 9 મહિના રાખીશ। અને જો અગર હિન્દુ મુસ્લિમમાં કાંઈ એવું કંઈ નથી। હિન્દુ મુસ્લિમ અત્યારે બધા ભાઈઓ છે, પણ આ તો બધાની ધારણા છે કે હિન્દુ મુસ્લિમ અલગ અલગ હોય છે। હું મુસલમાન છું અને હિન્દુની હેલ્પ કરું એ મારા માટે ગર્વ હતો, કે બહુ મને ખુશીની વાત હતી કે હું એ વસ્તુ કરી શકી। અને તમે બધાને કહી શકો કે હિન્દુ મુસ્લિમ ભાઈ જ છે, તો એની માટે બહુ સારી વાત છે અને મને કોઈ પ્રોબ્લેમ નથી થયો આમાં।